ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી હું ડૉક્ટર ગાયત્રી ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ BA પેપર 8 HISM 308 ગુજરાતનો ઇતિહાસ ઈસવીસન 1818થી 1960 સુધી તેનું એકમ 1 ગુજરાતનો ઇતિહાસ જાણવાની સાધન સામગ્રીની ચર્ચા કરીશું. પ્રસિદ્ધ ઇતિહાસકાર રાનકે જણાવે છે કે નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી, દસ્તાવેજ વગર ઇતિહાસ લખી શકાય નહીં. ઇતિહાસના લેખન કાર્ય માટે દસ્તાવેજો અનિવાર્ય છે. પ્રથમ અને દ્વિતીય કક્ષાના સાધનોના અભ્યાસથી જે તે સમયના વહીવટી તંત્ર, ધર્મ, સમાજ, રિવાજો, જ્ઞાતિઓ, ધંધા રોજગાર, વેપાર ઉદ્યોગ વગેરેની માહિતી મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતનો ઇતિહાસ જાણવાની સાધન સામગ્રીમાં સરકારી દફતરો અને દસ્તાવેજો, પત્રવ્યવહાર, ગેઝેટિયનનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત સમકાલીન ઇતિહાસ ગ્રંથો અને સમકાલીન સહાયક ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો. આજે આપણે ગુજરાતનો ઇતિહાસ જાણવા માટેના બીજા અગત્યના સાધનોમાં ખતપત્રો અને વર્તમાનપત્રો સામયિકો વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ખતપત્રો વિશે વાત કરીએ. જેમ સરકારી ફરમાનો, પત્રો, કરારો વગેરે જે તે સમયના રાજકીય તથા રાજતંત્રીય ઇતિહાસ જાણવા માટે ઉપયોગી છે, તે જ પ્રમાણે સ્થાવર મિલકતના વેચાણગીરો વગેરેને લગતા ખાનગી ખતપત્ર જે તે સમયના સાંસ્કૃતિક તથા કાનૂની ઇતિહાસ જાણવા માટે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, મુઘલ અને મરાઠા કાળના ખતપત્રોની સરખામણીએ બ્રિટિશ કાળના ખતપત્રો સંસ્થાકીય સંગ્રહાલયમાં ખૂબ જ જૂજ સંખ્યામાં ઉપલબ્ધ છે. અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાસભાના સંગ્રહાલયમાં સંગ્રહિત થયેલા ખતપત્રમાં વડોદરાના ગાયકવાડ રાજ્યના કડી પ્રાંતના પરગણા એવા વિજાપુરને લગતા ખતપત્રો આપણને મળી આવ્યા છે. અમુક ખતપત્રોમાં જણાવ્યું છે કે વડોદરાથી શ્રીમંત કૈલાસવાસી મહારાજ શ્રી ગોવિંદરામ ગાયકવાડનો હુકમ સંવંત 1856માં કુમાવિસદાર બલવંતરાય કાશી ઉપર આવેલો. હુકમ એવો કરવામાં આવેલો કે દિવાનખાનાના દરવાજાથી દક્ષિણે જૂના કોટ સુધી જે પડતર જમીન છે એમાં આબાદી કરવી. એ હુકમ પ્રમાણે એ કુમાવિસદારે એ જમીન ખરીદી એમાં પોતાના ખર્ચે કોટ અને દરવાજાની જોગવાઈ કરી હતી. એમાંની કેટલીક જમીન અમુક ગૃહસ્થોને ઘર બાંધવા માટે વેચાતી આપી હતી. આ વિગત વડોદરાના સ્થાનિક ઇતિહાસ માટે મહત્વની છે. ખતપત્રોમાં કેટલીક જ્ઞાતિઓ અને અટકોના ઉલ્લેખ આપેલા હોય છે, જેમ કે દસા દેસાવળ, વિસલનગરા નાગર, ભટ્ટ મેવાડા, આંજણા, કડવા કણબી, મોદી, જોશી, ડુમરા, બારોટ, ચૌધરી, આ ઉપરાંત પરમાર, કડિયા, મણિયાર વગેરે જેવી જ્ઞાતિઓના ઉલ્લેખો છે. આમ આ ખતપત્રોના આધારે જે તે જ્ઞાતિઓ અને અટકો વિશે આપણને વિદ્યાર્થી મિત્રો જાણકારી મળે છે. ખતપત્રો પરથી એ સમયે જમીન તથા ઘરના વેચાણમાં કે ગીરોમાં એની જે કિંમત ગણાતી તે પરથી એના દરનો ખ્યાલ આવે છે. એક ખતપત્રમાં એક મકાનનું ભાડું વાર્ષિક ₹4 ગણાવ્યું છે. ખતપત્રો પરથી તે શહેર કે ગામના મહોલ્લા, પોળ વગેરેની કેટલીક માહિતી આપણને મળે છે. આમ ખતપત્રો જે તે કાલખંડના ઇતિહાસના વિવિધ પાસા વિશે કેટલીક ઉપયોગી માહિતી આપણને પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ અભિલેખો વિશે. અભિલેખો એટલે શું? રાજાઓ, શાસકો અથવા સમાજના લોકો પોતાની મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકીય આદેશો, દાન, વિજય, ધાર્મિક ઉપદેશો અથવા વંશાવલી કાયમી રીતે સાચવવા માટે પથ્થર, સ્તંભ, ગુફાની દિવાલ પર લખાણ કોતરાવતા હતા. આવા કોતરાવેલા લખાણને અભિલેખ કહેવામાં આવે છે. પ્રાચીન અને મધ્યકાલની સરખામણીએ અર્વાચીન કાળના ઇતિહાસ માટે અભિલેખો અને સિક્કા ઓછું મહત્વ ધરાવે છે. છતાં પણ રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના સાધન તરીકે અભિલેખો ખૂબ જ ઉપયોગી છે. ચાલો આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ કે ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે અભિલેખો કઈ રીતે ઉપયોગી છે.
આ અભિલેખોમાં પ્રતિમા લેખોનો તેમજ પાળિયા લેખોનો પણ સમાવેશ થાય છે. ઈસવીસન 1818થી 1960 સુધીનો ગુજરાતનો ઇતિહાસ જાણવા માટેના અભિલેખોમાં મોટી સંખ્યામાં પ્રતિમા લેખો તથા પાળિયા લેખો મળી આવ્યા છે. દેવાલય નિર્માણને લગતા તકતી લેખોમાં કેટલાક અભિલેખ શેત્રુંજય પર્વત પર આવેલા છે. શેત્રુંજય પર્વત પરથી મળી આવેલા તકતી લેખોમાંથી દેવાલય બંધાવનારના નામ, તેની જ્ઞાતિ, કુટુંબ અને નિવાસસ્થાનની તેમજ તેના નિર્માણનો સમય નિર્દેશ તથા પ્રતિષ્ઠા કરાવનાર સૂરીના નામ અને ગચ્છની માહિતી આ શિલાલેખમાં આપવામાં આવી છે. શેત્રુંજય પર્વત પરથી મળી આવેલ એક અભિલેખમાં દેવાલય ઉપરાંત ધર્મશાળા અને ઉપાશય બંધાવ્યાનું તથા 32 પ્રતિમાઓના નિર્માણ કરાવવાનું પણ નોંધ્યું છે અને તે કયા ગચ્છ દ્વારા અને કયા સૂરીના ઉપદેશથી કરવામાં આવ્યું છે એની વિગત પણ આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થી મિત્રો આપણને ધર્મશાળા અને ઉપાશય બંધાવનારનું નામ તેમજ અન્ય વિગતો આપણને આ અભિલેખો વિશે મળે છે, જે ગુજરાતમાં અને ખાસ કરીને શેત્રુંજય અને પાલિતાણા વિસ્તારનો ઇતિહાસ લખવા માટે ખૂબ જ ઉપયોગી છે. એવું જ એક બીજું ઉદાહરણ લઈએ. એક બીજા અભિલેખમાં યાત્રા તથા દાન ધર્મ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અભિલેખ પણ શેત્રુંજયમાંથી જ મળ્યો છે. હવે આપણે વાત કરીએ એક બીજા જ એવા શિલાલેખની. એક શિલાલેખમાં અમદાવાદના શેઠ વખનચંદના પૂર્વજોનો પરિચય આપી વખનચંદ શેઠે એમની પત્નીએ, પુત્રોએ તથા પૌત્રોએ વિક્રમ સંવત 1864થી 1905 સુધીમાં આપેલા દાનોની વિગત આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ શિલાલેખમાં આપેલી માહિતીના આધારે અમદાવાદના શેઠ વખનચંદ અને તેના પરિવાર દ્વારા કરવામાં આવેલ યાત્રા અને દાન વિશે માહિતી મળે છે. એક બીજા શિલાલેખમાં વિનય સાગર રચિત પ્રશસ્તિ કોતરી છે. આ પ્રશસ્તિના શ્લોક 1 થી 11માં અંચલ ગચ્છની આચાર્ય પટ્ટાવલી આપી છે. શ્લોક 12 થી 18માં કોઠારાના દાનવીર કેશવજીનો તથા એમના કુટુંબ પરિવારનો પરિચય આપવામાં આવ્યો છે. એઓ તેમના મામા સાથે મુંબઈ ગયા હતા અને મુંબઈમાં વેપાર કરીને અઢળક ધન કમાયા હોવાથી એઓ સંઘ કાઢી સંવત 1921માં શેત્રુંજય ગયા અને ત્યાં એમણે અનેક પ્રદેશોના સંઘોને નિમંત્રણ આપીને અંજન શલાકા કરી અને 2 ચૈત્યો પણ બંધાવ્યા હતા. તેમજ પાદલિપ્તપુર એટલે કે આજના પાલિતાણામાં વિપુલ દ્રવ્ય ખર્ચી જૈન ધર્મની પ્રભાવના કરી હતી. એ સમયે ત્યાં ગોહિલવંશી ઠાકોર સુરસિંહજીનું રાજ્ય પ્રવર્તતું હતું. આમ આ શિલાલેખના આધારે આ શિલાલેખના લખાણ પરથી આપણને શેત્રુંજય અને વેપારી સંઘ દ્વારા કરવામાં આવેલ કાર્યની માહિતી મળે છે. વિદ્યાર્થી મિત્રો, શેત્રુંજય પરના અનેક લેખ પ્રતિમા પ્રતિષ્ઠાને લગતા છે. એમાં પ્રતિષ્ઠાની મિતિ, પ્રતિમા કરાવનાર વ્યક્તિ કે વ્યક્તિઓના નામ, જ્ઞાતિ, ગામ વગેરેની વિગત તથા એની પ્રતિષ્ઠા કરાવનાર સૂરીના નામ અને ગચ્છ જણાવવામાં આવ્યા છે. આ વિગત સામાજિક તથા ધાર્મિક ઇતિહાસ માટે ઉપયોગી નીવડે છે. અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર આવેલી હઠીસિંહની વાડીમાં ધર્મનાથનું ચૈત્ય શેઠ હઠીસિંહે બંધાવવાનું શરૂ કરેલું, જે એમના અવસાન બાદ એમના પત્ની હરકુંવરે પૂરું કરાવી સંવત 1903માં મહોત્સવપૂર્વક શાંતિસાગર સૂરીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. એ બાબતનો એક સંસ્કૃત શિલાલેખ તથા એક ગુજરાતી શિલાલેખ ત્યાં કોતરાવેલો છે. આ લેખમાં વિભિન્ન સંપ્રદાયોના અનુયાયીઓનો સહકારી પુરુષાર્થ દેખાય છે. બંને લેખોમાં અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અમલનો ઉલ્લેખ પણ છે. શિહોરમાં શ્રી પુરુષોત્તમ સરસ્વતીએ સંવત 1887માં બંધાવેલું બ્રહ્માનું મંદિર, માધવપુરમાં જેઠવા મહારાણા વિક્રમાદજીના માતૃશ્રી રૂપાળીબાએ માધવરાવજીના મંદિરનું સંવત 1896માં કરાવેલું નવનિર્માણ અને શેખપાટમાં જામ વિભાજીએ સંવત 1914માં કરાવેલો આશાપુરા માતાના મંદિરનો જીર્ણોદ્ધાર, આ બધી જ માહિતી આપણને જે તે સમયના લેખમાંથી મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઝાલા મહારાણા ચંદ્રસિંહજીએ રાજ સીતાપુર પાસે ચંદ્રાસર નામે એક તળાવ બંધાવેલું, ત્યાંના શિલાલેખમાં તળાવ બંધાવ્યાનો ઉલ્લેખ છે. તળાવનો જીર્ણોદ્ધાર મહારાણા રણમલસિંહજીએ વિક્રમ સંવત 1911માં કરાવ્યો. વિદ્યાર્થી મિત્રો, સંવત 1878માં ખત્રી જેઠા શિવજી
તથા સુંદરજીએ કચ્છમાં કલ્યાણેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, મંદિરના બાંધકામ અને કચ્છના સ્થાનિક ઇતિહાસ વિશેની માહિતી આપણને ત્યાંથી મળી આવેલા શિલાલેખના આધારે મળે છે. ગુજરાતમાં પ્રતિમા લેખોની જેમ પાળિયા લેખ પણ મોટી સંખ્યામાં કોતરાયા છે, પરંતુ સલ્તનત કાલ અને મુઘલ કાળની સરખામણીએ અર્વાચીન સમયમાં પાળિયા લેખોની સંખ્યા પ્રમાણમાં આપણને ઓછી જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કચ્છના જાડેજા રાજકુળમાં મહારાવ મૃત્યુ પામે એ પછી એમની યાદગીરીમાં ભુજમાં છતરડી કરવાની પ્રથા પ્રચલિત થઈ હતી. સંવંત 1883માં ભારમલજી, સંવંત 1892માં ભોજરાજા અને સંવંત 1932માં પ્રાગમલજી દેવલોક પામ્યા. તેઓની છતરડીઓ ભુજમાં આવેલી છે. જે તે મહારાવના નામ તથા મૃત્યુ વર્ષ નોંધતા લેખ પણ અહીં કોતરાવેલા છે. મહારાજ ભોજરાજને લગતા લેખમાં એમના પત્ની રૂપાળીબા રાજા સાથે સતી થયાનું તથા છતરડી સંવંત 1893માં ચણાવ્યાનું પણ જણાવ્યું છે. કચ્છમાં 1818થી 1960 દરમિયાન પણ કેટલાક પુરુષો સંગ્રામમાં વીરગતિ પામ્યાનું કે કેટલીક સ્ત્રીઓ સતી થયાનું જણાવતા પાળિયા લેખ આપણને મળી આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આમ પાળિયાઓ પણ જે તે સમયનો ઇતિહાસ જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ સિક્કાઓ વિશે. સિક્કાઓ ઇતિહાસની ખૂટતી કડીને જોડી આપવાનું કામ કરે છે. સિક્કા વેપારમાં તેમજ રોજિંદા વ્યવહારમાં નાણાકીય ચલણ તરીકે મહત્વનું સ્થાન ધરાવતા. સિક્કાઓ જે તે શાસન વર્ગનું, સર્વોપરી સત્તાના રાજકીય પરિવર્તનોનું તેમજ એની સાંસ્કૃતિક અસરોનું પ્રતિબિંબ પાડે છે. વડોદરાના ગાયકવાડ શાસકોએ શરૂઆતમાં બાદશાહ અકબરના નામના ફારસી લખાણ સામે નાગરીમાં પોતાનું નામ સૂચવતો એકાદ સંકેતાક્ષર ઉમેરેલો. સયાજીરાવ ત્રીજાએ સમય જતાં સિક્કાઓ પર પોતાનું ઉતરાંક, નાગરીમાં સિક્કાનું મૂલ્ય તથા વિક્રમ સંવતનું વર્ષ આપવાનું શરૂ કર્યું હતું. વડોદરા રાજ્યના કેટલાક સિક્કા અમરેલીની ટંકશાળામાંથી બહાર પડતા હતા. આમ વડોદરા રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવતા સિક્કાઓમાંથી આપણને વડોદરા રાજ્યના ચલણી ઇતિહાસની જાણકારી મળે છે. વિદ્યાર્થી મિત્રો, જૂનાગઢના નવાબોના દિવાનશાહી સિક્કા મુઘલ બાદશાહના નામે પડાતા. આ સિક્કાઓ પર ફારસીમાં અને નાગરીમાં લખાણ લખાતું હતું. આ સિક્કાઓમાં હિજરી સંવતની સાથે સાથે વિક્રમ સંવતનું વર્ષ પણ અપાતું. સોનામાં તથા ચાંદીમાં કોરીનું અને તાંબામાં દોકડાનું ચલણ લોકપ્રિય હતું. વિદ્યાર્થી મિત્રો, ખંભાતના નવાબોના સિક્કાઓ પર ફારસીમાં નવાબનું નામ તથા હિજરી વર્ષ અને ટંકશાળાનું નામ અંકિત થતું હતું. વિદ્યાર્થી મિત્રો, આમ ખંભાતના નવાબોના સિક્કાઓના આધારે આપણને ખંભાતના ઇતિહાસના સંશોધનમાં મદદ મળે છે. જે પણ ખંભાતના ઇતિહાસને લગતી ખૂટતી કડી હોય છે એને જોડી આપવાનું કામ આ સિક્કાઓ કરે છે. વિદ્યાર્થી મિત્રો, સિક્કાઓના આધારે આપણને રાજાનું નામ, તેની વંશાવલી, રાજાના શોક, રાજચિહ્ન જેવી અગત્યની માહિતી મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી સિક્કાઓ, અભિલેખો અને ખતપત્રો વિશે. ફરી આપણે ગુજરાતનો ઇતિહાસ જાણવા માટેના બીજા અન્ય સાધનો વિશે નેક્સ્ટ વર્ગમાં ચર્ચા કરીશું. નમસ્કાર. स्वाध्यायः परः